વિદ્યાર્થી મિત્રો, સ્વર્ગ સંયોજનોમાં આગળ વધીએ તો જો મિત્રો અત્યાર સુધીમાં જે કોઈ બંધારણો આપણે જોયા તેમાં સંકીર્ણ ક્ષારમાં સંકીર્ણ ઋણાયન હોય, સાદો ધન આયન હોય તેવા ઉદાહરણો જોયા, જેમ કે K3FeCN6 કે જેમાં સંકીર્ણ ધન આયન છે K+, 3K+, અને આયનીકરણ કરો તો 3 પોટેશિયમ આયન અને FeCN6-3. તો આ સાદો ધનાયન સંકીર્ણ ઋણાયન. પછી એવા પણ ઉદાહરણો જોયા આપણે કે દાખલા તરીકે FeNH3 6 અથવા તો +3 આયન જે સાદો ધનાયન હતો, અને Cl3 કરો કારણ કે આ જે સંકીર્ણ ધનાયન, આ સંકીર્ણ ધનાયન અને સાદો ઋણાયન. આ સંકીર્ણ ધનાયન છે તેનો +3 વીજભાર છે તો 3 સાદા ઋણાયન તેની સાથે જોડાઈ શકે Cl-, તો સંકીર્ણ ક્ષાર બને. તો આ બે ઉદાહરણોની જો તમને વાત કરું તો અહીં K3FeCN6 માં સાદો ધનાયન સંકીર્ણ ઋણાયન છે, જ્યારે અહીં સંકીર્ણ ધનાયન અને સાદો ઋણાયન છે. આનું આયનીકરણ થાય તો FeNH3 અને 3 Cl- આયનો ઉત્પન્ન થાય. તો આ બધા સંયોજનોમાં, આ બધા ક્ષારોમાં તેનું બંધારણ તે સંકીર્ણ આયન પર આધાર રાખતું હતું, સાદા આયન પર નહીં. એટલે કે K3FeCN6 માં આપણે FeCN6-3 નું બંધારણ જોયું હતું. તદુપરાંત FeNH3 નું બંધારણ પણ જોયું હતું. તો કહેવાનો અર્થ છે કે આવા જે સંકીર્ણ ક્ષારો છે તેના બંધારણ, તેનું સંકરણ, તેનો ચુંબકીય ગુણધર્મ તે સંકીર્ણ આયનને આભારી હોય છે, નહીં કે સાદા ધન કે ઋણ આયનને. હવે આગળ વધીએ તો હજુ એક સંકીર્ણ આયનનું બંધારણ વિશે ચર્ચા કરીએ તો મિત્રો CO એટલે કોબાલ્ટ, CONH3 6+2 આ સંકીર્ણ ધનાયનનું બંધારણ, તેનો ચુંબકીય ગુણધર્મ તેના વિશે ચર્ચા કરીએ. જો કે આ ઉદાહરણ આપણી ટેક્સ્ટબુકમાં નથી આપેલું, છતાં કંઈક વિશેષ છે આ ઉદાહરણ જેથી તેની ચર્ચા કરીએ છીએ, કારણ કે તે ક્યાંક ને ક્યાંક આપણને કામમાં પણ આવશે. જુઓ, સૌપ્રથમ સંકીર્ણ આયન છે તેમાં સંકરણ નક્કી કરવું હોય તો સૌપ્રથમ આપણે નક્કી કરવું પડે તેમાં રહેલા કેન્દ્રીય ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા. તો આમાં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +2 જ થશે. શા માટે? તો કે ભાઈ કોબાલ્ટ +6 એમોનિયા જે લિગેન્ડ છે અને ઇક્વલ ટુ વીજભાર થાય છે +2. એક કોબાલ્ટ અને 6 એમોનિયા થઈને વીજભાર થાય છે કેટલો? +2. હવે એમોનિયા તટસ્થ અણુ છે જેનો પોતાનો વીજભાર 0 છે. એમોનિયા અણુ છે એ અણુની ઓક્સિડેશન અવસ્થા 0 છે, કારણ કે એમોનિયા અણુ ઉપર કોઈ વીજભાર હોતો નથી. તો તેની ઓક્સિડેશન અવસ્થા 0 મૂકી દઉં, બરાબર +2. તો 6 × 0 0, તો કોબાલ્ટ બરાબર +2. તો અહીં કોબાલ્ટની +2 ઓક્સિડેશન અવસ્થા છે. તો મારે કોબાલ્ટ +2 ની ઇલેક્ટ્રોન રચના લખવી પડે. તો સૌપ્રથમ હું કોબાલ્ટ 27 નંબર છે મિત્રો. કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d7 અને 4s2. આ કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના છે. હવે અહીં કોબાલ્ટ નથી, કોબાલ્ટ +2 છે.
તો મારે CO કોબાલ્ટ +2 ની ઇલેક્ટ્રોન રચના લખવી પડે. કોબાલ્ટ +2 તો કોબાલ્ટમાંથી 2 ઇલેક્ટ્રોનને મારે દૂર કરવા પડશે. આ 2 ઇલેક્ટ્રોનને હું દૂર કરી દઉં તો CO +2 ની ઇલેક્ટ્રોન રચના થશે 3d7. આ થઈ ગઈ કોબાલ્ટ +2 ની ઇલેક્ટ્રોન રચના. હવે આ કોબાલ્ટ +2 સાથે જોડાનાર લિગેન્ડ પ્રબળ લિગેન્ડ છે. યાદ કરો મિત્રો, છેલ્લે મેં એક તમને ક્રમ કીધો હતો. આપણે મુખ્ય 4 લિગેન્ડ વિશે વાત કરી હતી કે સાયનાઇડ જે ઋણ આયન લિગેન્ડ છે, એમોનિયા જે તટસ્થ અણુ લિગેન્ડ છે, પાણી તે પણ તટસ્થ અણુ લિગેન્ડ છે, અને ક્લોરાઇડ આયન તે પણ તટસ્થ અણુ લિગેન્ડ છે. લિગેન્ડ તરીકેની પ્રબળતાના ક્રમમાં આપણે વાત કરી હતી કે સાયનાઇડ અને એમોનિયા એટલા પ્રબળ તો લિગેન્ડ છે જ કે જો એ કેન્દ્રીય ધાતુ આયન સાથે જોડાય તો ડી કક્ષકોના ઇલેક્ટ્રોનની સૌપ્રથમ ફેરગોઠવણ કરાવે, અને જો પાણી કે ક્લોરાઇડ આયન લિગેન્ડ તરીકે જોડાય તો ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણ જરૂરી બનતી નથી. કહેવાનો અર્થ છે કે જો સાયનાઇડ અને એમોનિયા લિગેન્ડ તરીકે વર્તતા હશે તો સૌપ્રથમ ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મન થશે, ત્યારબાદ સંકરણ થશે ખાલી કક્ષકોનું. પરંતુ જો પાણી કે ક્લોરાઇડ આયન લિગેન્ડ તરીકે વર્તતા હશે તો તે એટલા નિર્બળ લિગેન્ડ છે કે ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણ થશે નહીં અને બાકી રહેલી ખાલી કક્ષકોનું સંકરણ થશે. તો અહીં એમોનિયા છે જે પ્રમાણમાં પ્રબળ લિગેન્ડ છે. આ લિગેન્ડની પ્રબળતાના ક્રમમાં જ મેં લખ્યું છે, પ્રબળ, નિર્બળ, નિર્બળ એથી નિર્બળ. ઓકે, તો એમોનિયા પ્રબળ લિગેન્ડ છે. તો હું સૌપ્રથમ ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણ કરાવીશ, ત્યારબાદ સંકરણ કરીશ. તો કોબાલ્ટ +2 માં 3d7 માં આ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું સૌપ્રથમ યુગ્મીકરણ કરાવીશું. તો યુગ્મીકરણ હું કરાવું છું. જો મિત્રો, ડી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે. હવે આ ઇલેક્ટ્રોન હું અહીં લઈ લઉં તો યુગ્મીકરણ થઈ ગયું. એકી સંખ્યા છે તો એક ઇલેક્ટ્રોન તો અયુગ્મિત રહેવાનો જ. તો સૌપ્રથમ એમોનિયા પ્રબળ લિગેન્ડ છે તો ડી કક્ષકના ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મન થશે, ત્યારબાદ ખાલી 6 કક્ષકોનું સંકરણ થશે. મિત્રો, ખાલી 6 કક્ષકો. હવે આ ડી કક્ષકના ઇલેક્ટ્રોનનું યુગ્મન થતા એક ડી કક્ષક ખાલી પડે છે. હવે કરવાનું છે આપણે 6 કક્ષકોનું સંકરણ. કારણ શું? 6 લિગેન્ડ જોડાય છે. 6 લિગેન્ડ જોડાય એટલે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય કેન્દ્રીય ધાતુ આયનની ખાલી કક્ષકમાં. હવે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થવા માટે 6 ખાલી કક્ષક હોવી જરૂરી છે. તો એક તો ડી ની ખાલી કક્ષક ઊભી થઈ ગઈ છે, પછી એક 4s ને 3 4p, કુલ 1 2 3 4 ને 5 કક્ષક મળી. હજી છઠ્ઠી કક્ષક નથી મળી. તો કશો વાંધો નહીં, આપણે 4p પછી 4d કક્ષક ને ઇન્વોલ્વ કરીએ છીએ. 4d કક્ષક. તો મિત્રો 4p પછી 4d કક્ષક હાજર જ હોય છે, તેને ઇન્વોલ્વ કરી શકીએ છીએ. હવે આ કોબાલ્ટ +2 ની ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણ થયા બાદ એક ડી કક્ષક ખાલી થઈ છે. હવે કુલ 6 ખાલી કક્ષકનું સંકરણ કરવાનું છે. પરંતુ જો હું સંકરણ અહીંથી શરૂ કરું તો એક 3d, એક 4s, 3 4p અને એક 4d, આ આટલી કક્ષકનો મારે સમાવેશ કરવો પડે તો 6 ખાલી કક્ષક મળે, તો 6 ખાલી કક્ષકનું સંકરણ થાય. પરંતુ અહીં હું એક તમને વધારાની એક વિગત આપવા માંગુ છું મિત્રો. કોઈ દિવસ 3d અને 4d કક્ષકો એક સાથે સંકરણમાં ભાગ લઈ શકતી નથી. કારણ શું? તો કે સંકરણ થવાનો એક નિયમ છે મિત્રો કે સંકરણમાં ભાગ લેતી જે કક્ષકો છે તેની શક્તિ સપાટી વચ્ચે બહુ મોટો તફાવત ન હોવો જોઈએ. એવી જ કક્ષકો એક સાથે સંકરણમાં ભાગ લઈ શકે છે કે જેની શક્તિ સપાટી વચ્ચે બહુ મોટો તફાવત ન હોય. જો
કક્ષકોની શક્તિ સપાટી સંકરણમાં ભાગ લેતી કક્ષકોની શક્તિ સપાટી વચ્ચે મોટો તફાવત હોય તો તેવી કક્ષકો એક સાથે સંકરણમાં ભાગ ન લઈ શકે. હવે આખું ચિત્ર એવું છે મિત્રો કે 3D 4S ને 4P કક્ષકો એક સાથે ભાગ લઈ શકે, કારણ કે 3D 4S ને 4P કક્ષકો વચ્ચે એટલો મોટો શક્તિનો તફાવત નથી જેથી તે એક સાથે ભાગ લઈ શકે છે સંકરણમાં. અન્યથા 4S 4P ને 4D એક સાથે ભાગ લઈ શકે. 4S 4P ને 4D એની વચ્ચે પણ શક્તિનો એટલો બધો ઉર્જાનો તફાવત નથી, તેથી તે પણ એક સાથે ભાગ લઈ શકે. પરંતુ 3D ને 4D કક્ષકો એક સાથે ભાગ લઈ શકતી નથી. એટલે આવું સંકલન શક્ય નથી મિત્રો. આ સંકલનને આમ શક્ય જ નથી, પણ છતાં કહું છું કે D S P3D, D એટલે 3D, S P3D આવું સંકલન શક્ય હોતું નથી. તો પ્રશ્ન એ ઉભો થયો કે તો સંકલન કઈ રીતે કરીશું આપણે? તો જુઓ મિત્રો, આ જે ઇલેક્ટ્રોન છે ડી કક્ષકમાં, એક ઇલેક્ટ્રોન જે અયુગ્મિત હજી છે, તે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ 3D કક્ષકનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને સૌપ્રથમ 4D કક્ષકમાં જશે. સૌપ્રથમ 3D કક્ષકનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને 4D કક્ષકમાં જશે મિત્રો. 4D કક્ષકમાં હવે એક 3D કક્ષક હજુ ખાલી પડી. શું થયું બરાબર જુઓ મિત્રો. કોબાલ્ટ +2 સાથે પ્રબળ લિગેન્ડ જોડાવા આવ્યા, એમોનિયા પ્રબળ લિગેન્ડ. એટલે ડી કક્ષકના ઇલેક્ટ્રોનની સૌપ્રથમ ફેરગોઠવણ થઈ, એટલે આ ઇલેક્ટ્રોન અહીં યુગ્મીકૃત થયો. છતાંય આ જે ઇલેક્ટ્રોન છે એ હજુ અયુગ્મિત છે, તે ઉત્તેજિત થઈને 3D માંથી 4D કક્ષકમાં જશે. અને એવું થતા 2 ડી કક્ષક ખાલી પડી. અને આપણે જરૂરિયાત કેટલી ખાલી કક્ષકની છે? તો કે 6 ખાલી કક્ષકની. શા માટે? તો કે 6 લિગેન્ડ એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાના છે. તો 6 ખાલી કક્ષકનું સંકરણ હવે શક્ય બને છે D2sp3 સંકરણ. D2sp3 સંકરણ. આ કંઈક વિશેષ વસ્તુ આવી મિત્રો, આવું અગાઉ નહોતું જોયું આપણે, કે 3D કક્ષકનો ઇલેક્ટ્રોન એક ઉત્તેજિત થઈને 4D માં જાય અને 3D કક્ષક ખાલી બને અને પછી D2sp3 સંકરણ થાય. હવે D2sp3 સંકરણ થાય એટલે 2 3D, 1 S ને 3 4P. આ કક્ષકો ખાલી કક્ષકોનું સંકરણ થઈ સમાન આકાર ને સમાન શક્તિ સપાટી ધરાવતી 6 સંકૃત કક્ષકો ઉદ્ભવે, જે કોબાલ્ટ +2 આયનને ફરતે અષ્ટફલકી આકારે જોડાય. મિત્રો અષ્ટફલકી આકાર તમે જાણો છો, ચોરસ આકારે 4 અને ચોરસના સમતલને ઉપર નીચે લંબરૂપે એક એક કક્ષક. અને આ કક્ષકમાં એમોનિયા જે પ્રબળ લિગેન્ડ છે તે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે. એમોનિયાનો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. કોબાલ્ટ +2 ની 6 ખાલી સંકૃત કક્ષકોમાં એમોનિયા જે પ્રબળ લિગેન્ડ છે તે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે મિત્રો. તો આ અષ્ટફલકીય સંકીર્ણ મળ્યું CONH3 6+2. હવે આ જે કક્ષકો છે તેમાં લિગેન્ડે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી દીધું હોવાના કારણે મારે એ ઇલેક્ટ્રોન અહીં દર્શાવવા પડે. એમોનિયાએ આપેલા ઇલેક્ટ્રોન યુગ્મો તે હું દર્શાવું છું. તો આ ઇલેક્ટ્રોન રચના કોની થઈ મિત્રો? આ ઇલેક્ટ્રોન રચના થઈ CONH3 6+2 ની. હવે અને અહીં આર્ગોન કોર આ 3D 4S 4P ને 4D માં મિત્રો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો પછી CONH3 6+2 નો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય થશે, કારણ કે 4D માં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે મિત્રો. તો હું આની જો વિગત લખું તો આયનનો આકાર, પહેલા તો સંકરણ, આયનનું સંકરણ. આ સંકીર્ણ આયનમાં કયું સંકરણ છે? તો કે D2sp3 સંકરણ. આયનનો આકાર તો કે અષ્ટફલકીય.
चुंबकीय गुणधर्म तो के चुंबकीय गुणधर्म अनुचुंबकीय, आनो चुंबकीय गुणधर्म अनुचुंबकीय मळे कारण के 4D कक्षकमां एक इलेक्ट्रॉन अयुग्मित छे, जे क्यांथी आव्यो हतो 3D कक्षकनो इलेक्ट्रॉन उत्तेजित थईने गयो हतो, अयुग्मित इलेक्ट्रॉन। अनुचुंबकीय गुणधर्म अने चुंबकीय चाकमात्रा मित्रों, चुंबकीय चाकमात्रा, चुंबकीय चाकमात्रा न्यू इज इक्वल टू वर्गमूळमां n+2। तो ज्यां n शुं छे तो के अयुग्मित इलेक्ट्रॉन नी संख्या छे। केटला अयुग्मित इलेक्ट्रॉन छे CONH3 6+2 मां? तो के एक अयुग्मित इलेक्ट्रॉन जे 4D मां छे। तो 1 + 2 n अयुग्मित इलेक्ट्रॉन नी संख्या छे। 2 ने 1 3 एका 3 वर्गमूळमां 3 એટલે 1.73 बोहर मैग्नेटॉन, जे चुंबकीय चाकमात्रानो एकम छे मित्रों। तो आ विगत थई CONH3 6+2 नी मित्रों, CONH3 6+2 जेनु संकरण D2sp3 छे, जे आयन नो आकार अष्टफलकीय बने छे, चुंबकीय गुणधर्म अनुचुंबकीय छे अने चुंबकीय चाकमात्रा ते 1.73 BM मळवी जोईए, जे सैद्धांतिक चुंबकीय चाकमात्रा छे। मित्रों हूँ तमने आगळ सैद्धांतिक अने प्रायोगिक चुंबकीय चाकमात्रा विशेनो भेद समजावीश। हवे बराबर याद राखो, नोंध करी ल्यो, नोंधी ल्यो के आ CONH3 6+2 आयन नी विगत थई, एनु संकरण, आकार, चुंबकीय चाकमात्रा वगैरह। परंतु बराबर नोंध करो के आ CONH3 6+2 मां जे आ 4D मां इलेक्ट्रॉन गयो ने ते उत्तेजित थईने गयो छे। हवे हमेशा उत्तेजित जे इलेक्ट्रॉन होय तेनी ऊर्जा वधारे होय। तो बराबर याद राखो के आ इलेक्ट्रॉन सरलताथी मुक्त थई शके तेवो होय छे। कयो इलेक्ट्रॉन? जे 4D मां गयो, आ इलेक्ट्रॉन सरलताथी मुक्त थई शके तेवो होय छे अने એટલે જ આ 4D નો ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત થઈ અને CONH3 6+2 નું રૂપાંતર CONH3 6+3 માં થઈ જાય છે। याद राखो CONH3 6+2 आयन तद्दन अस्थायी आयन छे। शा माटे? कारण के आ 4D नो जे इलेक्ट्रॉन छे ते अस्थायी छे मित्रों, अने तेथी ज CONH3 6+2 नो आ 4D नो इलेक्ट्रॉन सरलताथी मुक्त थई अने ते आयन नु रूपांतर CONH3 6+2 आयन नु रूपांतर CONH3 6+3 मां थई जाय छे। हवे याद राखो बराबर के जो CONH3 6+2 नु रूपांतर CONH3 6+3 मां थई जाय એટલે કે આ ઇલેક્ટ્રોન જો મુક્ત થઈ જાય તો ફેર શું પડે? फेर पड़े चुंबकीय गुणधर्म प्रतिचुंबकीय थई जाय। कारण के जे अयुग्मित इलेक्ट्रॉन हतो ते तो जतो रह्यो, तो चुंबकीय गुणधर्म केवो थई जाय? प्रतिचुंबकीय। परंतु संकरण में कोई फेर नहीं पड़े मित्रों। D2sp3 संकरण यथावत रहेशे, अणुनो अथवा तो आयन नो आकार यथावत रहेशे, अष्टफलकीय। फेर पड़शे तो चुंबकीय गुणधर्म में। चुंबकीय गुणधर्म छे ते प्रतिचुंबकीय थई जाय छे, कारण के जे एक इलेक्ट्रॉन अयुग्मित छे ते पण दूर थई जता CONH3 6+3 प्रतिचुंबकीय गुणधर्म धरावे, ज्यारे CONH3 6+2 अनुचुंबकीय गुणधर्म धरावे। हवे कोई पूछे तमने के चलो CONH3 6+3 आयन जे छे तेमां कोबाल्ट जे छे ए कई ऑक्सिडेशन अवस्था में होय? तो आनी बराबर तमे नोंध करी लो, पछी आमा ने आमा एडिटिंग करीने तमने बतावुं छुं। पहेला तो तमे आनी नोंध करी लेशो, CONH3 6+2 आयन नी कम्प्लीट नोंध। ओके, तमे करी लीधी हशे। आगळ वधीए। हवे कोई पूछे के CONH3 6+3 नी विगत केवी होय? तो चलो लखीए कोई प्रश्न थी CONH3 6+3। हवे CONH3 6+3 होय तो अहींया कुल वीजभार मारे +3 मूकवो पड़े। ओके, +3। तो अहीं कोबाल्ट शुं थयो? कोबाल्ट +3 थयो।
હવે જો કોબાલ્ટ +3 થાય તો મારે કોબાલ્ટ +3 ની ઇલેક્ટ્રોન રચના લખવી પડે. આ કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના છે. કોબાલ્ટ +3 મારે કરવું હોય તો +2 તો આ હતું જ, +3 કરવું હોય તો એક ઇલેક્ટ્રોન હજી દૂર કરો, થઈ ગયો કોબાલ્ટ +3. હવે તો કે એમોનિયા પ્રબળ લિગેન્ડ છે એટલે ડી કક્ષકના ઇલેક્ટ્રોનની સૌપ્રથમ ફેરગોઠવણ એટલે કે યુગ્મીકરણ થાય. તો આ બંને ઇલેક્ટ્રોન અહીંયા જતા રહે, આવી ગયા છે. માત્ર મારે દૂર કરવો પડે આ ઇલેક્ટ્રોન. શા માટે? કારણ કે +2 વાળા બંધારણનો ઇલેક્ટ્રોન હતો એ દૂર થયો એટલે +3 બન્યો. એટલે 4D કક્ષક અહીં ક્યાંય ચિત્રમાં આવશે નહીં. ફરી વખત CO+3 ની ઇલેક્ટ્રોન રચના 3D6 થશે. 3D6 થશે. આ બંને ઇલેક્ટ્રોન અહીં આવી ગયા. પછી D2sp3 ખાલી કક્ષકોનું સંકરણ થયું અને તેમાં એમોનિયા જેવા પ્રબળ ઇલેક્ટ્રોન પ્રબળ લિગેન્ડે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપ્યું. તો અણુનો આકાર તો અષ્ટફલકીય જ રહેશે, દેખીતી વસ્તુ છે. અહીં હું +3 કરી નાખું છું, CO+3. ઓકે, બીજો મારે ક્યાં ફેરફાર કરવો પડશે? અહીં મારે +3 કરવા પડશે. બરોબર. બીજો કયો ફેરફાર કરવો પડશે? ચુંબકીય ગુણધર્મ કેવો? તો કે પ્રતિચુંબકીય. અને પ્રતિચુંબકીય હોય તો ચુંબકીય ચાક માત્રા તો 0 જ હોય, તો તે કાંઈ ગણવાની જરૂર નથી. તો ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય. તો આ થઈ ગઈ વિગત CONH3 આયનની. ઓકે મિત્રો, તો આજે આપણે બે બંધારણ કર્યા. બે બંધારણ તમારે અલગ રીતે નોંધ કરવાની છે. અને જ્યારે અગાઉ આપણે હમણાં જે CONH3 નું બંધારણ કર્યું એની નીચે તમારે નોંધ કરવાની છે કે તેમાં 4D નો ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતો હોય તરત જ દૂર થઈ જાય છે અને CONH3 નું CONH3 માં રૂપાંતર થઈ જાય છે, જેની સંરચના આ મુજબ બનશે. ઓકે મિત્રો, તો આ થઈ CONH3 ની ઇલેક્ટ્રોન રચના. તો જરૂરી સંકરણો આપણે જોયા સવર્ગ સંયોજનોના. મિત્રો, તમને થશે કે આ પાઠ પહેલેથી કેમ શરૂ ના કર્યો? કારણ કે પહેલેથી જો હું શરૂ કરું તો તમને સવર્ગ સહસંયોજક બનશું એ સમજાય નહીં, કેન્દ્રીય ધાતુ આયન કોને કહેવાય તે ન સમજાય, લિગેન્ડ એટલે શું તે ન સમજાય. તો શરૂઆતથી જ આ બધા શબ્દો આવે છે. તેના કારણે મેં આ પાઠ પહેલેથી ન શરૂ કરતા સૌપ્રથમ તમને જરૂરી ઉદાહરણો કરાવ્યા છે. હવે હજુ પણ આપણે થોડી ઘણી અગત્યની ચર્ચાઓ કરવાની છે, જે કરી લઈએ. જો મિત્રો, થોડી ચર્ચાઓ કરી લઈએ, થોડી સ્પષ્ટતાઓ કરી લઈએ. આપણે જે ઉદાહરણ જોયા તે પટલા ઉદાહરણ જોયા, હું તમને યાદ કરાવી દઉં છું. સૌપ્રથમ આપણે ઉદાહરણ જોયું હતું K2NiCl4. ચલો, આ K2NiCl4 તે સંકીર્ણ ક્ષાર હતો. તેમાં K+ તે સાદા ધનાયન તરીકે વર્તે છે તેમ કહેવાય, 2K+ અને આયનીકરણ કરો તો NiCl4-2 આયન. આનું તમે 1 મોલનું જો આયનીકરણ કરો તો 2 મોલ K+ અને 1 મોલ NiCl4-2 સંકીર્ણ ઋણાયન, સાદો ધનાયન સંકીર્ણ ઋણાયન. ત્યારબાદ આપણે જોયું K2NiCN4 નું ઉદાહરણ, જેનું તમે આયનીકરણ કરો તો 2K+ અને NiCN4-2 સંકીર્ણ ઋણાયન. અન્ય ઉદાહરણો આપણે જોયા, દાખલા તરીકે K3FeCN6, K4FeCN6. ઓકે, તો આમાં સાદા ધનાયન પોટેશિયમ
જો મિત્રો એવું નહીં સમજી લેતા કે બધે પોટેશિયમ છે તો પોટેશિયમ જ હોવા જોઈએ. અરે ભાઈ સોડિયમ હોઈ શકે, કોઈના નથી. Na2ni Cl4 લખો, કોઈ પ્રશ્ન નથી, કોઈ પ્રશ્ન નથી. Fe6 -3 અહીં 4k પ્લસ Fe6 -4. ઓકે, તો આ તમામ કિસ્સામાં સાદા ધન આયન છે, સંકીર્ણ ઋણાયન છે. તે ઉપરાંત આપણે સંકીર્ણ ધન આયન હોય તેવા કિસ્સાઓ પણ જોયા. દાખલા તરીકે FeH2O6 +3 તે ધન આયન જોઈએ તો સંકીર્ણ ધન આયન. FeNH3 6+3 તે પણ સંકીર્ણ ધન આયન જોયો. હા, તેનો સંકીર્ણ ક્ષાર બનાવવો હોય તો પાછળ Cl3 લગાડી દો તો સંકીર્ણ ક્ષાર બની ગયો. સાદો ધન આયન FeH2O6+3 અને 3Cl- એમ FeNH3 3Cl- એમ આયનીકરણ થાય. તો આ કિસ્સાઓમાં સાદા ધન આયન, સંકીર્ણ ધન આયન અને સાદા ઋણાયન હતા. જ્યારે ઉપરોક્ત કિસ્સામાં સાદા ધન આયન ને સંકીર્ણ ઋણાયન હતા. હવે એ સિવાય આજે જે ઉદાહરણો જોયા તેમાં પણ સંકીર્ણ ધન આયનનું ઉદાહરણ જોયું. CONH3 6+2 CO કોબાલ્ટ NH3 6+2 તેનું ઉદાહરણ જોયું. હવે જો તેમાંથી તમારે એનું ક્ષાર બનાવી નાખવો હોય તો Cl2 ઉમેરી દો પાછળ. CONH3 6+2 અને Cl2 2 Cl- અને બીજું જોયું CONH3 6+3 તો પાછળ Cl3 લગાડી દો. CONH3 6 Cl3 સંકીર્ણ ધન આયન, સાદા ઋણાયન, ક્લોરાઇડ આયન. ઓકે, આનું આયનીકરણ કેમ થશે તો કે CONH3 6+3 અને 3Cl-. આનું આયનીકરણ કેમ થશે? CONH3 6+2 અને 2 Cl-. ઓકે, તો તમને કદાચ એમ થશે મિત્રો કે સંકીર્ણ સંયોજનો એક ક્ષારો જ હોવા જોઈએ. ના, એવું નથી. આની ઉપર આપણે જે ઉદાહરણો કર્યા તે ઉપરથી એવી મગજમાં ખોટી ગ્રંથિ નહીં બાંધી લેતા કે સંકીર્ણ સંયોજનો તે ક્ષારો જ હોવા જોઈએ. ના, તેવું નથી. અને એવું પણ નથી કે કાં સંકીર્ણ ઋણાયન હોય ને કાં તો સંકીર્ણ ધનાયન હોય, એવું પણ નથી. સંકીર્ણ આખે આખો પોતે પણ તટસ્થ અણુ હોઈ શકે છે, જેના ઉદાહરણો હું તમને કહીશ પછી. સંકીર્ણ પોતે ન તો ધનાયન હોય ન તો ઋણાયન હોય, પોતે જ તટસ્થ અણુ હોય તેવું પણ હોય છે મિત્રો. અને એવું પણ હોય છે ધનાયન પણ સંકીર્ણ હોય, ઋણાયન પણ સંકીર્ણ હોય તેવા ક્ષારો. જો આ કિસ્સામાં શું હતું? ઋણાયન સંકીર્ણાયન સાદા ધનાયન. આ કિસ્સામાં શું? ધનાયન સંકીર્ણાયન સાદા ઋણાયન. પરંતુ એવું પણ હોય સંકીર્ણ ધનાયન પણ સંકીર્ણ હોય, ઋણાયન પણ સંકીર્ણ હોય તેવો ક્ષાર હોય. તો તે આગળ ઉપર આપણે જોઈશું મિત્રો. હાલ પ્રાથમિક કક્ષાએ આટલી વિગત પૂરતી છે. ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ. હવે થોડી અન્ય વિગતોની ચર્ચા કરી લઈએ મિત્રો. તો હું ચર્ચા કરીશ માત્ર સંકીર્ણ આયનની, કારણ કે સાદા આયન નો તો કોઈ રોલ જ નથી બંધારણમાં. તો એક ઉદાહરણ લઈએ મિત્રો. દાખલા તરીકે હમણાં આપણે લીધું હતું કોબાલ્ટ +3 નું ઉદાહરણ. છેલ્લું જે લીધું તે કોબાલ્ટ +3 કે ભાઈ કોબાલ્ટ +3 ની ખાલી જે 6 સંકૃત કક્ષકો છે અને તેમાં એમોનિયા જેવા લિગેન્ડે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે. અને એમોનિયાને આપણે પ્રબળ લિગેન્ડ કહ્યો હતો કે જે સૌપ્રથમ ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણ કરાવે ત્યારબાદ સંકરણ થાય. જો નિર્બળ લિગેન્ડ જોડાતો હોય તો ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણ ન થાય અને ખાલી રહેલી બાકીની કક્ષકોનું સંકરણ થાય. હવે બીજી વસ્તુ કે CO+3 કોબાલ્ટ +3 આયન છે, તેને કહેવાય
केंद्रीय धातु आयन। जो कि आ विगत में तमने अगाऊ कही दीधेली छे। केंद्रीय धातु आयन, केंद्रीय धातु आयन। अहीं कोण छे केंद्रीय धातु आयन? तो के कोबाल्ट +3 जे केंद्र में छे संकीर्णना। बीजू आ एमोनिया ने शुं कहेवाय? एमोनिया ने तटस्थ अणु लिगेंड कहेवाय। तटस्थ अणु लिगेंड कहेवाय। पछी CO+3 એટલે કે કોબાલ્ટ +3 જે કેન્દ્રીય ધાતુ આયન છે તેની પોતાની સંયોજકતા કેટલી છે? તો કે +3 છે। તો એને કોબાલ્ટ +3 ની પ્રાથમિક સંયોજકતા +3 આ કેન્દ્રીય ધાતુ આયન છે એની પ્રાથમિક સંયોજકતા +3 છે આ કિસ્સામાં। અને એક શબ્દ છે દ્વિતીયક સંયોજકતા। દ્વિતીયક સંયોજકતા મિત્રો, દ્વિતીયક સંયોજકતા એટલે શું ને પ્રાથમિક સંયોજકતા એટલે શું? સ્પષ્ટપણે સાંભળો, યાદ રાખો। સંકીર્ણમાં ધાતુનો જે પોતાનો વીજભાર છે તે ધાતુની પ્રાથમિક સંયોજકતા કહેવાય। કોઈ પણ ધાતુ નો પોતાનો જે વીજભાર છે તે તેની પ્રાથમિક સંયોજકતા કહેવાય। અને દ્વિતીયક સંયોજકતા એટલે શું? તો કે ધાતુ આયને બનાવેલા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને ધાતુની દ્વિતીયક સંયોજકતા કહેવાય। તો અહીં CO+3 ની દ્વિતીયક સંયોજકતા કેટલી છે? તો કે 6 છે। 6 આ દ્વિતીયક સંયોજકતાને ધાતુનો સવર્ગ આંક પણ કહેવામાં આવે છે। સવર્ગ આંક જે શબ્દ મેં તમને અગાઉ કહેલો છે, સવર્ગ આંક। ફરીવાર કહું છું મિત્રો, સંકીર્ણમાં ધાતુનો જે વીજભાર છે તે ધાતુની પ્રાથમિક સંયોજકતા કહેવાય અને ધાતુએ બનાવેલા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા છે જે ધાતુની દ્વિતીયક સંયોજકતા કહેવાય અથવા તો તેને ધાતુનો સવર્ગ આંક પણ કહેવાય। અહીં આ કિસ્સામાં એટલે કે CONA3 6+3 માં કેન્દ્રીય ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા +3 છે અને દ્વિતીયક સંયોજકતા 6 છે મિત્રો। 6 અને દ્વિતીયક સંયોજકતા એટલે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને ધાતુ આયનનો સવર્ગ આંક પણ કહેવામાં આવે છે। વળી એક અન્ય બાબત કે અહીં લિગેન્ડ તરીકે કોણ વર્તે છે? તો કે લિગેન્ડ તરીકે એમોનિયાના તટસ્થ અણુઓ વર્તે છે। એમોનિયાના નાઇટ્રોજન પર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે તેનું કેન્દ્રીય ધાતુ આયનની ખાલી કક્ષકમાં પ્રદાન થાય છે। લુઈસના સિદ્ધાંત અનુસાર ઇલેક્ટ્રોન યુગ્મનું જે દાન કરે તેને બેઝ કહેવાય। તો લિગેન્ડ લુઈસ બેઝ છે, કેન્દ્રીય ધાતુ આયન લુઈસ એસિડ છે, કારણ કે લુઈસના સિદ્ધાંત અનુસાર જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તેને એસિડ કહેવાય। તો સંકીર્ણમાં કેન્દ્રીય ધાતુ આયન તે લુઈસ એસિડની માફક વર્તે છે, જ્યારે લિગેન્ડ તે લુઈસ બેઝની માફક વર્તે છે। ઉપરાંત મિત્રો અહીં એક વધારાની વાત કરવા જાઉં છું અને એક અન્ય ઉદાહરણ પણ લઈ લઈએ। આ છે CONA3 6+3 આ સંકીર્ણનો કુલ વીજભાર કેટલો થાય? તો કે +3 થાય। શા માટે? CO+3 છે ને આ બધા તટસ્થ અણુ છે એટલે કુલ વીજભાર +3 થયો। હવે હું વાત કરું કે માનો કે અહીં જે એમોનિયા છે જે તટસ્થ અણુ લિગેન્ડ છે તેની બદલે આપણે કોઈ ઋણ આયન લિગેન્ડ લખીએ। માનો કે સાયનાઇડ આયન। સાયનાઇડ આયન ચલો CO+3 ની ખાલી સંકૃત કક્ષકોમાં ધારો કે સાયનાઇડ આયન છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું જો દાન કરતો હોય તો
આ મેં શા માટે ફેરવી નાખ્યું? કારણ કે દાન કરનાર કાર્બન છે, નાઇટ્રોજન નહીં. અને હા, લિગેન્ડનો જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ, આ સાયનાઇડ એટલે CN- આયન, સાયનાઇડ આયન, એમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરે છે? તો કે કાર્બન કરે છે. તો લિગેન્ડનો જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય તેને કહેવાય સવર્ગ સ્થળ નિર્દેશ. સવર્ગ સ્થળ નિર્દેશ. આ બાબતો અગાઉ કહી ચૂક્યો છું મિત્રો. સવર્ગ સ્થળ નિર્દેશ એટલે શું? સવર્ગ સ્થળ નિર્દેશ એટલે શું? તો કે લિગેન્ડનો જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય તેને સવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય. હા, હવે મેં શું કર્યું છે? તો કે એમોનિયાની બદલે સાયનાઇડ લિગેન્ડ લીધા છે. તો શું થશે મિત્રો? તો સમગ્ર જે સંકીર્ણ આયન છે તેનો જે વીજભાર છે તે ખરેખર થઈ જશે -3. શા માટે -3? તો કે CO કોબાલ્ટ +3 છે અને 6Cn- છે, +3 -6, ટોટલ વીજભાર -3. તો એ કિસ્સામાં શું થશે? એ કિસ્સામાં છે આ સંકીર્ણ ઋણાયન બની જશે. પેલા તે ધનાયન હતો જ્યારે એમોનિયા હતો તો. બરાબર છે? તો એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો કે સંકીર્ણનો વીજભાર કોના પર આધાર રાખશે? તો કે કેન્દ્રીય ધાત્વયનનો વીજભાર પ્લસ લિગેન્ડના વીજભાર પર આધાર રાખશે. દેખીતી વસ્તુ થઈ. ઓકે, તો આ જરૂરી માહિતીઓ છે એ આપણે લીધી. હજુ ઘણા પારિભાષિક શબ્દોને સમજવાના છે. લિગેન્ડ વિશે આપણે ખૂબ જ ડીપમાં ચર્ચા કરવાની છે મિત્રો. અત્યાર સુધી આપણે 4 જ પ્રકારના લિગેન્ડ જોયા. કયા લિગેન્ડ જોયા? તો કે સાયનાઇડ આયન ઋણાયન લિગેન્ડ, બરોબર, ક્લોરાઇડ આયન ઋણાયન લિગેન્ડ, પછી તટસ્થ અણુ લિગેન્ડમાં એક એમોનિયા જોયો અને એક પાણીનો અણુ જોયો. પાણીના અણુના ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય પણ દાન એકનું જ આપે. એમોનિયાના નાઇટ્રોજન ઉપર 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તેનું દાન આપે કેન્દ્રીય ધાત્વયનની ખાલી કક્ષકમાં. ક્લોરાઇડ આયન પાસે ખરેખર 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેની બાહ્યતમ કક્ષામાં, પણ દાન એકનું આપે. સાયનાઇડમાં કાર્બન પાસે 1 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, સાયનાઇડ આયનમાં નાઇટ્રોજન પાસે પણ 1 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, પણ દાન કોણ આપે છે? તો કે કાર્બન આપે છે. પરંતુ આ સિવાયના પણ ઘણા બધા લિગેન્ડ છે અને લિગેન્ડનું વર્ગીકરણ તે ખૂબ જ અગત્યની બાબત છે મિત્રો. તે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. લિગેન્ડનું વર્ગીકરણ જોઈશું અને સંકીર્ણ સંયોજનોનું, સવર્ગ સંયોજનોનું પણ વર્ગીકરણ જોઈશું. તો આગળ ઉપર જોઈએ છીએ.